તો જવાનો સાંભાર. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને આજે બધા બાને ઢોસા ખાધું તું. ખાધું તું કઈ હે આવું ખાધું તું? હોટલમાં આવ્યા હતા? હોટલ નથી જોઈ? ભજીયા ખાધા ખાલી લારીએ ખાધા હોય, આવી હોટલમાં નથી ખાધું. આજે આવી હોટલમાં મળ્યું. ચાલુ કરી દો હાલો, ઠરી જાય પછી. જો આ ઉભા રહ્યો સેજ. આજનો પ્રસાદ છે ને તમને ડોક્ટર ડીબી સવાણી, ડાયાભાઈ ભીમજીભાઈ સવાણી સુરતથી હસ્તે એમના દીકરા મિલનભાઈ ડાયાભાઈ સવાણી એમના તરફથી પ્રસાદ. થેન્ક યુ કહી દો. ભગવાનને પ્રાર્થના કરજો ડાયાભાઈના દિવ્ય આત્માને શાંતિ આપે. હો ભગવાન એ આવી હોટલમાં લઈ જાય. હા જમવા માંડો, હવે જમવા માંડો, ઠરી જાય. હજી તમને આવે હે હો, આવ્યા એટલા જમવા માંડો. તમે જમવા માંડો બા. હોટલમાં ગયા તા? આવું ઢોસો ખાધો? કેવી હોટલમાં ગયા તા? તમે કોઈ દી ગયા તા હોટલમાં? કોઈ દી નથી જઈમાં? તો પહેલી વાર. જો આને શું કહેવાય? આને શું કહેવાય? ઢોસા. ખાવા માંડો. હાથથી તોડો, હાથથી. રોટલી શાક ખાઈને એમ ખાવ. ચમચી રાખો આમાં. ખાધા તા? નથી ખાધા? આને ઢોસા કહેવાય. શું કહેવાય? ખાવા માંડો હાલો. હા ખાવા માંડો બધા હાલો. જો આ તમને ડોક્ટર ડીબી સવાણી, ડાયાભાઈ ભીમજીભાઈ સવાણી સુરતથી અને હસ્તે મિલનભાઈ સુરતથી. એટલે ભગવાનને પ્રાર્થના કરજો ડાયાભાઈના દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે. આ ઢોસા એના તરફથી છે. ઓ થેન્ક યુ કહી દો. ખાધું તું? નથી ખાધું? હા તો ખાવ. નથી ખાધો ને? ખાવ હવે, ખાવ. આ ખાવા માંડો. આમાં બોરીને ચટણી નારે ખાવાનું. હા એમ ખવડાવો, વાંધો નહીં. શીખો, ન આવડે શીખવાનું. ખાવા માંડો હવે. ખાધું તું? કોઈ દી ખાધું તું? ક્યાં ખાધો? એકવાર ગયા તા ત્યાં ખાધો. તમે નથી ખાધો? પહેલી વાર. ખાવા માંડો હાલો. ખાવા માંડો. હમણાં આવે એ બેન ને આવે. હો આ તમે ખાવા માંડો હાલો. પથ્થરો ઠંડો થઈ જાય. ખાવા માંડો. હા એમાં ચટણીમાં સાંભારમાં જેમાં મજા આવે એમાં બોળજો. ખાઓ તમને મજા આવે એમ ખાઓ. હા બાને મોજ છે આજે હોટલમાં. અને અમારા આજના પ્રસાદના દાતા છે ડોક્ટર ડીબી સવાણી, ડાયાભાઈ ભીમજીભાઈ સવાણી સુરતથી, હસ્તે મિલનભાઈ સવાણી સુરતથી એમના દીકરા અને એમના મમ્મી તરફથી આજનો પ્રસાદ છે. બધાને ઢોસાની મોજ છે. જો ભાવે છે ને? હે ભાવે જ ને? આવું કોને નો ભાવે? ખાવા માંડો તો. ખાવા માંડો બધાય. હંસાબેન જમી લ્યો એટલે પછી કહેજો બધાનો. આવે હો 5 મિનિટ ખમો, હમણાં આવે. હું પછી પેલા તમારે બધાનું તો આવવા દો. આવતા બનતા વાર લાગે ને. બા ગયા તા કોઈ દી ખાવા હોટલમાં? તઈ હે આવડતું નથી. આ નામ નથી આવડતું? ઢોસા કહેવાય. શું કહેવાય? ઢોસા. તમને આવડે છે નામ? શું કહેવાય? ઢોસા બનાવી. હાલો
નાખીને ખાવ, ચમચે ખાવ તમતા, તમને મજા આવે એમ ખાવ, જેમ મજા આવે એમ ખાવ, જેમ મજા આવે એમ. અને આવી ગયો કઈ જમવા માંડો, રાહ નથી જોવી, જમવા માંડો. જેને આવી ગયો એ જમવા માંડો. તો ગામમાં જઈને વાતો કરજો બેઠા બેઠા. આવું ખાધું કા હે મેં નથી ખવડાવ્યું, દાતાએ ખવડાવ્યું. આય બાને શીખવાડ તો, શીખવાડો. બિચારાને ખાતાય નથી આવડતા, જો કેમ ખવાય, ખાતાય નથી આવડતું. જમવા માંડો. આમાં નાખીને ખાવું હોય ને તોય ખાવાનું, કટકા કરી. તમને મજા આવે એમ હો, ખાવ. ભૈયા ઇધર દે દો, થોડા સ્લો કરીએ. લઈ લો ફટાફટ, ને તો ઉડી જાય પવન. બોલા બા, આમ જવા દો ને, વાંધો નહીં. દઈ દો ખાતું. હાલો ખાવ. ખાધું તું આવું કોઈ દી નથી ખાધું, કોઈ દી નહીં. આવડે થારું એમાં ઓલ ચમચી દો. જો આમ કરીને ખાવાનું હો, ચમચે સાંભાર ને ચટણી પીવાની, એમાં શું હોય, શીખવાનું. કોઈને આવડતું ન. જો ઓલા બાઈએ જો ખાધો. હા એને હા, તમને મજા આવે એમ ખાવ. જય સ્વામિનારાયણ બધાને. આજનો પ્રસાદ છે અમારે સુરતથી. સવારનો નાસ્તો હતો પણ નાસ્તો ટોડા હતો એટલે મેં કીધું મોડાથી બધાને ઢોસા ખવડાવી દેશું. ડૉક્ટર ડીબી સવાણી, ડાયાભાઈ ભીમજીભાઈ સવાણી સુરતથી, હસ્તે એમના દીકરા મિલનભાઈ સુરતથી, એમના તરફથી આજે બધાને બાને ઢોસાનો નાસ્તો છે. ભગવાનને પ્રાર્થના કરી કે એમના દિવ્ય આત્માને શાંતિ આપજો. અને આ બાએ કીધું ને કે હવે વારે વારે હોટલમાં લઈ જાજો હો મિલનભાઈ. બાએ કીધું, મેં નથી કીધું. અને બહુ બધા રાજી થઈ ગયા જો. મજા આવી? હા આપે જ ને ભાઈ. સાંભાર આપજો. ઓ ભૈલા સાંભાર કહેવાનો. કાંઈ વાંધો નહીં, શીખવાનું. કોઈને શીખીને ન આવ્યા હોય બધાને આવડી જાય. હાલો આવી ગયા જમવા માંડો. આવી ગયા હોય જમવા માંડો. બેન તમને આવડે ખાતા? બે મોઢે. એને મારા ફેવરિટ છે ઢોસા. અમે ક્યાંક જઈ હતી બે હારે ખાવા જાય. કા રાજકોટ હોય તો હું એને ફોન કરું, હાલો જાય આપણે બે ઢોસા ખાવા. કા એક જગ્યાએ જ ખાવું. મારા સ્પેશિયલ બને. જૈન બધું હોય, સ્વામિનારાયણનું છે ત્યાં જૈન બધું હોય, ત્યાં જ જાય, બીજે ક્યાંય ન જાવ. હા અંબે જાય ઢોસા ખાવા. બા ભાઈ વાહ, ખાવ ભાઈરા ન હોય એટલે ભાવે એમ. ખાવ તમને ખાવ, મજા આવે એમ ખાવ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ.
અને ભગવાનને પ્રાર્થના કરી કે ડાયાભાઈના દિવ્ય આત્માને શાંતિ આપજો અને ભગવાન એમના ચરણનું સુખ આપે અને એમના પરિવારને ખૂબ ભગવાન મન ધનથી સુખી રાખે, જેથી કરીને આવી સેવા કરતા જ રહે. ચાલો બધાને જય સ્વામિનારાયણ.